નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ડુંગળી અને ખીલીનો આ ચમત્કારી ઉપાય જો તમે એકવાર કરી લીધો તો ગમે તેવો શક્તિશાળી દુશ્મન બરબાદ થઈ જશે, સીધો તમારા પગે આવીને પડી જશે અને જિંદગીમાં ક્યારેય સપનામાં પણ તમારી સાથે દુશ્મની નિભાવવાનું વિચારશે પણ નહીં। મિત્રો, શું તમે પણ રાત દિવસ સખત મહેનત કરવા છતાં પણ છેલ્લી ઘડીએ તમારું બનતું કામ બગડી જવાથી પરેશાન છો? કેમ તમારી જ આસપાસના અમુક લોકો તમારી સામે મીઠું બોલે પણ તમારી પીઠ પાછળ તમારી જ બરબાદીની રાહ જોઈને બેઠા છે? ઘણીવાર આપણે કોઈનું પણ ખરાબ નથી ઈચ્છતા, છતાં દુશ્મનો ડગલે ને પગલે આપણી પાછળ આપણી પ્રગતિને જોઈને અંદરને અંદર વળતા હોય છે અને આપણને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા હોય। જો તમે પણ આવી જ કોઈ અજાણી નકારાત્મક ઉર્જા, કાળી નજર કે છુપા દુશ્મનોના વારથી કંટાળી ગયા છો અને હવે તેમાંથી કાયમી મુક્તિ મેળવવા માંગો છો, તો આજનો આ વિડીયો તમારા માટે વરદાન સાબિત થવાનો છે। મિત્રો, આપણા ભારતીય શાસ્ત્રો અને પ્રાચીન તંત્રશાસ્ત્રમાં એવી અનેક ગુપ્ત વિધિઓ બતાવવામાં આવી છે કે જે ગમે તેવા બળવાન શત્રુને પણ પરાસ્ત કરી શકે। આજે આપણે વાત કરીશું ડુંગળી અને ખીલીના એક એવા અદ્ભુત અને તાંત્રિક ઉપાય વિશે જેનો પ્રભાવ જોઈને તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો। તંત્ર વિજ્ઞાન મુજબ ડુંગળીમાં એક એવો કુદરતી ગુણ રહેલો છે કે જે નકારાત્મકતાને જડમોથી ખેંચી લે અને તમારી આસપાસ એક એવું અભેદ સુરક્ષા કવચ બનાવે છે કે કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે। જો તમે તમારા જીવનમાંથી આ બધી જ તકલીફોને હંમેશા માટે ખતમ કરવા માંગતા હોય તો વિડીયોને તમે 1 સેકન્ડ માટે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી તમે જોતા રહેજો, કારણ કે મિત્રો, અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થઈ શકે। માત્ર એક ડુંગળી અને એક ખીલી, મિત્રો, આ સાદો એવો દેખાતો ઉપાય જ્યારે પણ સાચી વિધિ અને મંત્ર સાથે કરવામાં આવે છે ત્યારે તે અચૂક નિશાન સાધે છે। આ પ્રયોગ કરવાથી ગમે તેવો ઘાતકી દુશ્મન પણ તમારી સામે નમી જશે અને હાથ જોડીને તમારી સામે માફી માંગવા મજબૂર થઈ જશે। આ વિડીયોમાં આપણે જાણીશું કે આ વિધિ ક્યારે કરવી, કેવી રીતે કરવી અને તેની પાછળનું મૂળ વૈજ્ઞાનિક અને તાંત્રિક રહસ્ય શું છે। આ ઉપાય એટલો બધો પ્રભાવશાળી છે કે તે તમારા જીવનની તમામ તરસ એટલે કે સમસ્યાઓનો અંત લાવી શકે। વિડીયોને જરા પણ તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા જોખમી હોય। અમે અંતમાં જે પણ ચમત્કારી નાની એવી ટિપ્સ જણાવીશું તે તમારા જીવનને સકારાત્મકતાથી ભરી દેશે। આગળ વધતા પહેલા, જો મિત્રો તમે હનુમાનજીના સાચા ભક્ત હોય અને તમે ઈચ્છતા હોય કે પવનપુત્ર તમારી દરેક મુસીબતમાંથી રક્ષા કરે, તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે તમે લખી દેજો, જય હનુમાનજી, મારી રક્ષા કરો। જો તમે પણ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી તમને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે। તો ચાલો મિત્રો, હવે વિગતવાર આપણે જાણીએ એ પ્રાચીન અને ગુપ્ત ઉપાય વિશે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમારા માટે એક એવો ઉપાય લાવ્યા છીએ કે જેના દ્વારા તમારા લાખો અને કરોડો દુશ્મનો પણ પરાજિત થઈ જશે। તેઓ તમારા જીવનમાં ક્યારેય પાછા નહીં આવે। જો તમે ડુંગળીમાં ખીલી મારીને ફેંકી દો છો તો મિત્રો, હવે ખીલી અને ડુંગળી તમારા દુશ્મનોથી છુટકારો મેળવશે અને દુશ્મનો હાથ જોડીને માફી માંગશે, એટલે કે તે વિચારશે કે તેણે તમારા માટે દુશ્મન કેમ બનવાનું વિચાર્યું અને તેણે તમારી સાથે શા માટે દુશ્મની કરી। કારણ કે હવે જુઓ, જો છુપાયેલો દુશ્મન પણ હોય, કારણ કે જે લોકોના ગુપ્ત દુશ્મનો હોય છે તેઓ પણ તે વ્યક્તિની માફી માંગવાનો પ્રયાસ કરતા હોય છે, ભલે તેઓ તમને ખૂબ પરેશાન કરે। તમે જોશો કે તમારા ગુપ્ત દુશ્મનો પણ પરાજિત થઈ જશે અને જે લોકો તમને ખુલ્લેઆમ પરેશાન કરી રહ્યા છે તેઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને ફરી ક્યારેય તમારા દુશ્મન નહીં બને। અથવા ધારો કે તમને ખબર નથી કે તમારા કેટલા દુશ્મનો છે અથવા તમારો દુશ્મન કોણ છે, કારણ કે ક્યારેય પણ દુશ્મન મિત્રના રૂપમાં પણ આવે, જેનો અર્થ છે કે આપણા જીવનમાં આપણા મિત્ર તરીકે પણ આવી શકે છે અને તેમને ઓળખવા ખૂબ જ મુશ્કેલ હોય। ધારો કે તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી, અથવા તમને ખબર પણ નથી કે કેટલા દુશ્મનો છે, અથવા તમને ખબર નથી કે દુશ્મન શક્તિશાળી છે,
તે તમને કેટલું નુકસાન પહોંચાડી શકે. તો પણ તમારે ઉપાય કરવો જોઈએ, કારણ કે જો દુશ્મન ખૂબ જ શક્તિશાળી છે અથવા તેણે તમારા પર ઘણું કર્યું છે અથવા કંઈ પણ કરાવવાનું વિચારી રહ્યો છે, તો મિત્રો સમજો કે આ ઉપાય કરીને તેણે બધું જ કરી નાખ્યું. જો દુશ્મને તમારી બુદ્ધિ, દુકાન કે વ્યવસાયને બાંધી રાખ્યા હોય તો તે પણ મુક્ત થઈ જશે. અને મિત્રો વિશ્વાસ કરો કે તમારા જીવનમાં જે પણ દુઃખ અને પીડા આવી રહી છે તેમાંથી તમે હંમેશા માટે છુટકારો મેળવશો. એટલે કે મિત્રો તમારા ઘરમાં ફરી ક્યારેય અકસ્માતો નહીં થાય, દેવા જેવી સમસ્યા નહીં વધે, ઝઘડા પણ તમારા ઘર અને જીવનમાંથી સંપૂર્ણ દૂર થઈ જશે. જુઓ શું થાય છે, ક્યારે દુશ્મન એવું કામ કરે કે ઘરના સભ્યો એકબીજા સાથે લડવા લાગે. કારણ કે જ્યારે પણ ઘરના સભ્યો એકબીજા સાથે લડે ત્યારે ઘરમાં ઝઘડો થવા લાગે છે. તો મિત્રો આવા જ ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે. જે ઘરમાં લોકો એકબીજા સાથે લડે છે ત્યાં લક્ષ્મી ટકતી નથી, તેથી દુશ્મન મોટા ભાગે ઝઘડાનું કારણ બની શકે. બીજી વાત કે જે વેપારીઓનો પોતાનો વ્યવસાય, દુકાન છે અને તેમની સામે બીજી વ્યક્તિની દુકાન હોય અને બીજા વ્યક્તિનો વ્યવસાય છે. હવે ધારો કે તમારો વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે અને તે વ્યક્તિ સારી રીતે ચાલી રહ્યો નથી. તેઓ આ જોઈને ઈર્ષાઓ કરવા લાગે છે. તેનું કામ, વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલે અને હું અહીં કંઈ પણ કરી શકતી નથી. જુઓ મિત્રો, જ્યારે તેઓ કંઈ પણ કરી શકતા નથી ત્યારે તેઓ દુશ્મન બતાવવાનું શરૂ કરે, દુશ્મનાવટ કમાવટ કરવાનું શરૂ કરે અને તેમના મનમાં ઈર્ષાની લાગણી એવી રીતે ઉદ્ભવે છે કે ક્યારેય પણ તેનું સ્વરૂપ મોટું થઈ જાય. તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ દરેક ખરાબ કામ કરે છે, જેના કારણે સામેની વ્યક્તિ સંપૂર્ણ બરબાદ થઈ જાય. તેથી મિત્રો તમારે હંમેશા આવા દુશ્મનોથી દૂર રહેવાની જરૂર છે અને આ નાનો એવો ઉપાય અપનાવવાની જરૂર છે. આ ઉપાય કરો અને જુઓ કે તમારા દુશ્મનો કેવી રીતે હાર મામે અને તમારા જીવનમાંથી કેવી રીતે જાય. તો ચાલો આપણે ઉપાય વિશે વાત કરી લઈએ. ડુંગળીમાં તમારે ખીલી કેવી રીતે નાખવી, ડુંગળી તમારે ક્યાં મૂકવી અને કયા દિવસે કયા સમયે કરવાનું છે. તો સૌપ્રથમ મિત્રો આ ઉપાય કોઈ પણ દ્વારા કરી શકાય, પછી ભલે તે પુરુષ, સ્ત્રી. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે આપણે વાત કરી લઈએ. તે પહેલાં ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને અમારા બીજા વિડીયોની સૂચનાઓ તમને મળતી રહે. તો ચાલો મિત્રો હવે ઉપાય વિશે આપણે વાત કરીએ. તો જુઓ, સૌપ્રથમ તમારે એક આખી ડુંગળી લેવાની છે. તમે જે પણ ડુંગળી લેશો તે 2 પ્રકારની હોય. એક લાલ રંગની ડુંગળી, બીજી આછા રંગની ડુંગળી હોવી જોઈએ. તે લાલ કરતાં થોડી એવી હળવી હોય, તેથી તમારે લાલ રંગની ડુંગળી લેવાની છે. પ્રયાસ કરવો કે જે ઘેરા રંગની ડુંગળી હોય તમારે આખી ડુંગળી લેવી. તમારે એકદમ આખી ડુંગળી લેવી પડશે અને આ સાથે તમારે લોખંડની ખીલી પણ લેવી. અને તમે અહીં જે પણ ખીલી લેશો તમારે નવી ખીલી બિલકુલ લેવાની જરૂર નથી. જો તમારી પણ જૂની ખીલી હોય તો પણ ચાલશે, નવી ન લો. તમારા ઘરમાં પડેલી કોઈ પણ જૂની ખીલી શોધો અને તેને લઈ આ સાથે તમારે કાળા રંગની માર્કર પેન લેવી, કારણ કે તે સારી રીતે કામ કરે છે. અહીં તમે શાહી પણ લઈ શકો, તમે શાહીથી પણ લખી શકો છો. હવે જુઓ મિત્રો, તમારે શું કરવું. તમારે આ ત્રણેય વસ્તુ તમારે પૂરી લેવાની છે અને તમારા ઘરની દક્ષિણ દિશામાં તમારું મુખ કરીને તમારે બેસવું. તો જુઓ મિત્રો, તમારે જમીન પર બેસીને આ ઉપાય કરવો. સૌપ્રથમ તમે ડુંગળી લીધી છે. હવે તમારે તે ડુંગળી અને લીધેલી કાળા રંગની પેન અથવા માર્કર લેવાની છે. તમારે તે પેનથી તે ડુંગળી પર દુશ્મનનું નામ લખવું. તમારે દુશ્મન કેમ લખવાની જરૂર છે, કારણ કે જુઓ, એક દુશ્મન હોઈ શકે, 2 હોય, 3 હોય કે એનાથી વધારે પણ હોઈ શકે છે, અથવા ગુપ્ત દુશ્મનો પણ હોઈ શકે જેના વિશે તમને બિલકુલ જ ખબર નથી. હવે ધારો કે તમે તેના પર નામ લખી, તો મિત્રો આનાથી તમારો ફક્ત એક જ દુશ્મન દૂર થશે, ફક્ત એક જ દુશ્મનનો પરાજય થઈ જશે. પરંતુ જો તમે ડુંગળી પર દુશ્મન લખશો તો મિત્રો તમારા બધા જ દુશ્મનોનો પરાજય થઈ જશે અને જે દુશ્મનો ગુપ્ત હશે તે પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. તેઓ કંઈક રીતે તમારા પ્રત્યે દુશ્મની દાખવી રહ્યા હોય, અથવા તમારી પીઠ પાછળ ઘણું ખરાબ કામ કરી રહ્યા છે, અથવા કરાવડાવી રહ્યા હોય, કંઈક એવું કે જે ઘણી બધી ક્રિયાઓ કરવા મજબૂર કરે. તેથી જ તમારે ડુંગળી પર શું લખવાનું છે? ફક્ત દુશ્મન લખો.
તમારે કોને લખવું છે. તમારે કાળા રંગની પેન અથવા માર્કર લેવી. હવે જ્યાં તમે દુશ્મન લખ્યું છે તેની નીચે તમારે ડુંગળી રાખી જ્યાં તમે નામ લખ્યું તેની નીચે તમારે ક્રોસ માર્ક લગાવવાનું. હવે ક્રોસ માર્ક લગાવશો તો જુઓ મિત્રો, સૌપ્રથમ તમે ડુંગળી પર નામ લખ્યું છે, તે પછી તમે ક્રોસ માર્ક લગાવ્યો અને હવે તે ચોકડીની નીચે પણ તમારે એક શબ્દ લખવાનો છે. તમારે શું લખવાનું છે? ટ્રીમ કરો. તમારે શું લખવું? ટ્રીમ કરો. જુઓ, આ ટ્રીમ જે છે લખવાનું તે ફક્ત એક છે. તમારે એકવાર નીચે લખવું પડશે. આ કર્યા પછી તમારે એક મંત્રનો જાપ કરવો. તેથી મંત્ર ધ્યાનથી તમે સાંભળો. ઓમ ક્રીમ ક્રીમ શત્રુ નાશિની ક્રીમ ક્રીમ ફટ સ્વાહા. તમારે આ મંત્ર 11 વાર જાપ કરવો. એટલે કે મિત્રો, આ મંત્રનો તમારે 11 વાર જાપ કરવાનો છે. જ્યારે તમે મંત્રનો જાપ કરો ત્યારે તમારે તે ખીલીને ડુંગળીમાં નાખી દેવાની જ્યાં તમે દુશ્મનનું નામ લખ્યું. અથવા જો તમે દુશ્મન લખ્યું છે તો ફક્ત દુશ્મન લખો, નામ ન લખો. તમારે તે ખીલીને તે શબ્દ ઉપર નાખી દેવી. હવે દુશ્મન શબ્દ ઉપર તમે મંત્રનો જાપ કરતી વખતે નખ ક્યારેય દાટી દેશો. પછી નખ દાટી દીધા પછી તમારે તે ડુંગળી ઉપાડવાની. જો તમે ઈચ્છો તો તમે તેને કપડામાં રાખી શકો, કારણ કે તમારે ઉપાય છુપાવીને કરવો પડે, કોઈને પણ કહ્યા વગર મિત્રો, કારણ કે આવો ઉપાય ઝડપથી કામ કરે છે. પછી કોઈ પણ નિર્જન જગ્યાએ જાઓ અને ત્યાં એક નાનો એવો ખાડો બનાવો અને ખીલી સાથે ડુંગળીને માટીમાં દાટી દો. એવું નથી કે તમારે ખીલી કાઢવી પડશે, કંઈક કરવું પડશે. તમારે ફક્ત ડુંગળી અને ખીલી બંનેની તેની અંદર દાટી દેવા. ખાડાને માટીથી સારી રીતે ઢાંકો અને પછી તમારા ઘરે પાછા આવો અને તમારા હાથ પર પગ ધોઈ સૂર્યાસ્ત પછી આ ઉપાય કરવાનો પ્રયાસ કરો. મિત્રો, સૂર્યાસ્ત થતાની સાથે જ તમારે થોડું એવું અંધારું સારું થઈ જાય તે સમયે કરવો વધુ સારું છે. બીજી વાત કે તે પુરુષ હોય કે સ્ત્રી, કોઈ પણ ઉપાય કરી શકે. તેઓ ગમે તે દિવસે કરી શકે છે. ગુપ્ત દુશ્મન હોય કે ખુલ્લો દુશ્મન, તમે દરેક માટે તે કરી શકો. સમજો કે દુશ્મને માફી માંગવાની ફરજ પડે, તે તમારી સાથે દુશ્મનીમાં ક્યારેય આવી ભૂલ કરશે જ નહીં. તો ચાલો મિત્રો, ડુંગળી સંબંધિત કેટલાક સરળ ઉપાયો શીખીએ જેને આપણે આપણા જીવનમાં અજમાવ્યા અને આપણા દુશ્મનોથી છુટકારો આપણે મેળવી લીધો. તો મિત્રો, આ ઉપાયો નાના સરળ ઉપાયો છે, પરંતુ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ચમત્કારી ઉપાય છે. ઉદાહરણ તરીકે, પહેલો સરળ ઉપાય, દુશ્મન અવરોધને દૂર કરવા માટે ડુંગળી અને કાળા દોરાનો ઉપાય. આ ઉપાય દુશ્મનના દુષ્ટ પ્રભાવને નબળો પાડે અને તમારું રક્ષણ કરવા માટે કરવામાં આવે છે. તો મિત્રો, કેવી રીતે કરવો? સૌપ્રથમ લાલ ડુંગળી, કાળો દોરો અને સિંદૂર. પછી મિત્રો, કોઈ પણ મંગળવાર અથવા શનિવારે તમારે આ સૌપ્રથમ લાલ ડુંગળી, પછી ડુંગળીને કાળા દોરાથી તમારે 7 વખત લપેટવી અને પછી તેના પર થોડું એવું સિંદૂર લગાવો. દુશ્મનનું નામ લઈ હનુમાનજીને દુશ્મન અવરોધથી મુક્ત થવા માટે પ્રાર્થના કરો. આ પછી તેને કોઈ પણ 4 રસ્તાઓ પર તમે છોડી દો. આમ કરવાથી દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે, તે નબળું પડી જાય અને તેની અસર સમાપ્ત થઈ જાય. બીજો સરળ ઉપાય, વહેતા પાણીમાં ડુંગળી વેવડાવવી. કેવી રીતે કરવું? પહેલા કોઈ પણ મંગળવાર કે તાજું લાલું ડુંગળી લો. પછી તમારી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરી તેના પર હનુમાન ચાલીસાનો પાઠ કરો. પછી નદી કે નહેરમાં વહેતા પાણીમાં ડુંગળી તમે વહેતી કરો. આ ઉપાય દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે, તમારું રક્ષણ કરે. ત્રીજો અને સરળ ઉપાય, ડુંગળીનો શક્તિશાળી ઉપાય. કેવી રીતે કરવો? તો પહેલા એક લીંબુ, લાલ ડુંગળી અને કાળો દોરો. પછી એક લીંબુ અને ડુંગળી લઈ તેમને કાળા દોરાથી બાંધો. પછી મિત્રો, તેને મંગળવાર અથવા શનિવારે તમારે પીપળાના ઝાડની નીચે રાખો અને આ પ્રક્રિયા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાય દુશ્મનના ખરાબ ઈરાદાઓને સમાપ્ત કરે છે અને મિત્રો, જીવનમાં શાંતિ લાવે. ચોથો સરળ ઉપાય છે માથા પર ડુંગળી કરવી. મિત્રો, સૌપ્રથમ કોઈ પણ મંગળવાર કે શનિવારે લાલ ડુંગળી લઈ અને તેને તમારા માથા પર 7 વખત તમારે ફેરવવી. આ દરમિયાન ભગવાન હનુમાનનું ધ્યાન કરો અને ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરો. ત્યારબાદ આ જગ્યાએ ડુંગળી સળગતા કોલસા પર રાખો અને તેને બાળી. આ ઉપાયથી દુશ્મનના દુષ્ટ પ્રભાવનો અંત આવી જશે. પાંચમો સરળ ઉપાય, કામમાં અવરોધ દૂર કરવાનો. ડુંગળીનો ઉપાય કેવી રીતે કરવો?
સૌપ્રથમ સફેદ ડુંગળી લે. જો દુશ્મન તમારા કામમાં અવરોધો ઊભા કરી શકે તો મિત્રો તમારા કાર્યસ્થળ પર સફેદ ડુંગળી રાખો અને પછી તમે દર શુક્રવારે આ ડુંગળી બદલો અને પછી જૂની ડુંગળીને વહેતા પાણીમાં તમે પ્રવાહિત કરો. આ ઉપાયથી દુશ્મનની નકારાત્મકતા દૂર થઈ જશે અને તમારા કાર્યમાં સફળતા મળે. છઠ્ઠો સરળ ઉપાય, હવનમાં ડુંગળીનો ઉપાય કરવો. સૌપ્રથમ કોઈ પણ શુભ દિવસે હવન કરો. પછી હવન સામગ્રીમાં ડુંગળીના નાના ટુકડા ઉમેરી પછી હવન દરમિયાન તમે ઓમ અહરરી ચામુંડીએ વિચ્છે મંત્રનો જાપ કરો. આ ઉપાય દુશ્મનના અવરોધને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા આકર્ષે. મિત્રો, સાતમો ઉપાય, ડુંગળી અને મરચાંનો તાંત્રિક ઉપાય કેવી રીતે કરવો. સૌપ્રથમ મંગળવાર અથવા શનિવારે એક લાલ ડુંગળી અને 7 એવા લીલા મરચાં લો અને પછી તેને તમારા માથા પર 7 વખત ફેરવો. પછી તેને કોઈ પણ 4 રસ્તા ઉપર રાખો અને આ ઉપાય દુશ્મનના પ્રભાવનો નાશ કરે છે. આઠમો સરળ ઉપાય, દુશ્મનની નકારાત્મકતાને રોકવાનો. તે કેવી રીતે કરવો? તો મિત્રો, સૌપ્રથમ લાલ ડુંગળી લઈ તેના પર સિંદૂર લગાવો. પછી તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો અને આ ઉપાય દુશ્મનની નકારાત્મકતાને તમારા ઘરમાં પ્રવેશતા અટકાવે. મિત્રો, ડુંગળીનો ઉપાય કરતી વખતે તમારે જે પણ ખાસ સાવચેતીઓ રાખવી જોઈએ. સ્નાન અને શુદ્ધતા જેવી બાબતો જાણવી મહત્વપૂર્ણ છે. ઉપાય કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. આગળ યોગ્ય સ્થાન પસંદ કરો અને ઉપાય શાંતિથી અને એકાંત જગ્યાએ તમે કરો. આગળ મિત્રો, વિશ્વાસ રાખો. ઉપાય કરતી વખતે કોઈ પણ શંકા ન રાખો અને પૂર્ણ ભક્તિથી કરો. તમારા મનમાં શ્રદ્ધા રાખીને ઉપાય કરો. આગળ ગુપ્તતા છે. ઉપાય કર્યા પછી તેને કોઈની સાથે શેર ન કરો. કોઈને કહો નહીં, મેં આવા ઉપાયો કર્યા છે. આગળ શુભ સમય છે મંગળવાર, શનિવાર અથવા અમાવસ્યાનો. મિત્રો, આ ખાસ શુભ છે તો ડુંગળીના આ ઉપાય સાથે ધ્યાન અને મંત્ર સાધના કરવી જરૂરી છે. મિત્રો, તે ઉપાયની અસરકારકતા વધારે અને સકારાત્મક ઉર્જા આકર્ષે છે. દરરોજ 108 વખત ઓમ મહા હનુમંતે નમઃ મંત્રનો જાપ કરવો અને નિયમિત હનુમાન ચાલીસા કરવી. દુર્ગા ચાલીસાનો પાઠ કરવો અને સવારે અથવા રાત્રે ધ્યાન કરો. મિત્રો, દુશ્મનોના અવરોધો દૂર કરવા માટે ભગવાનને તમે પ્રાર્થના કરો અને મુક્તિ માટે પ્રાર્થના કરવી. ડુંગળીના આ ઉપાયો પાછળ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તર્ક છે. જેમ કે ડુંગળીની ગંધની અસર. ડુંગળીની તીવ્ર ગંધ નકારાત્મકતાને ઉર્જાને દૂર કરે અને ઉર્જા સંતુલન. ડુંગળીનો ઉપયોગ. મિત્રો, જે દુશ્મનના દુષ્ટ પ્રભાવોને નબળા પાડી અને ડુંગળીમાં કુદરતી શક્તિ. ડુંગળીની રચના નકારાત્મક શક્તિઓને રોકવામાં અસરકારક છે. ડુંગળીનો ઉપાય. મિત્રો, દુશ્મનને છુટકારો મેળવવા માટે એક પ્રાચીન અને અસરકારક ઉપાય. જો યોગ્ય પદ્ધતિ અને ભક્તિથી કરવામાં આવે છે તો મિત્રો, આ ઉપાય બંધ થાય નકારાત્મકતાને સમાપ્ત કરી શકે અને તમારા જીવનમાં શાંતિ અને સફળતા લાવી શકે. આ ઉપાયને કાળજીપૂર્વક અને સંપૂર્ણ શ્રદ્ધાથી અપનાવો. તમારા જીવનને સકારાત્મક અને શત્રુ મુક્ત કરો. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને તમે લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.